પાદરામાં પાણી મુદ્દે પાલિકામાં મોરચા સાથે રહીશોએ આજે દેખાવો કર્યા હતા। પાદરા નગરમાં આવેલ રિફાઇન કોલોનીમાં પાઇપલાઇન નાખવાની બાબતે સ્થાનિક અગ્રણીઓ સાથે રહીશોનો મોરચો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી। આ બાબતે પહેલા પણ રજૂઆત કરેલી હતી, લેખિત બી કરેલી હતી, મૌખિક બી કરેલી હતી। તેના અનુસંધાનમાં એ લોકોએ નવી પાઇપલાઇન નાખવામાં આવેલી છે। પ્રમુખ સાહેબ, કારોબારી મેમ્બર, બીજા સભ્યો પણ અમારી ત્યાં રૂબરૂ સ્થળ ઉપર આવેલા હતા। એમણે સ્થળ સ્થિતિનું રૂબરૂ પંચનામું જોયું। પાણી જે પાઇપ આવે છે એ એક ખાનગી ખેતરની મહીથી આવે છે, એટલે ખાનગી ખેતરવાળો એ પાઇપ હવે ત્યાંથી પાણી આવવા દેવા માટે ના પાડે છે। એના માટે અમે એને સમજાવવા માટે પ્રમુખજીને બધાને બોલાવેલા હતા, પરંતુ એ માણસ ખેતર માલિક એ પાણીની લાઈન લઈ જવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હોવાથી અને બીજી રીતે કોઈ પણ રીતે આ સોસાયટીમાં પાણી મળે એ માટે અમે આ રજૂઆત કરવા અહીં આવેલા છીએ। પાલિકાના પ્રમુખે આગામી 10 દિવસમાં સમસ્યાનો નિવેડો આવી જશે તેવી હૈયાધારણા આપી હતી। પાદરા શહેર વિસ્તારમાં રિફાઈ સોસાયટી આવેલી છે, તેના રહીશો પાણીના પ્રોબ્લેમ માટે નગરપાલિકામાં આવેલા હતા। એ રિફાઈ સોસાયટીનો પ્રોબ્લેમ આજથી 2 વર્ષ પહેલા પાદરા નગરપાલિકા તરફથી પાણી નવી લાઈન નાખવાની વર્ક ઓર્ડર આપેલો હતો, પણ જે ટાઈમે અંદરના પ્રશ્નો રિફાઇનરી સોસાયટી અંદરના પ્રશ્નો લીધે પાણી લાઈન લખાઈ ન હતી, તેથી પાણીનો પ્રશ્ન એ ઉદ્ભવ જ છે ને પ્રશ્ન સોલ્વ સોસાયટીથી ના થયો એટલા માટે લાઈન જે ટાઈમે નાખી ન હતી। આજ રોજ પાદરા નગરપાલિકા પાણી લાઈન નાખી દીધી છે। 15 દિવસથી રેગ્યુલર કામ ચાલુ છે, પણ ત્યાં જૂની પાઇપ લાઈન જે અંદરના બાજુના ખેતરમાંથી આવે છે એ પ્રાઇવેટ માલિકીનું ખેતર છે, જેથી અમે નવી લાઈન માટે મેં પરમ દિવસે મિટિંગ કરી ખેડૂત માલિક જોડે રિફાઇનરી સોસાયટી રહીશો સાથે, પણ માલિકે ના પાડી છે કે અમારા ખેતરમાંથી લાઈન ના લઈ જશું, તમારે જે વિસ્તારમાં લઈ જવું ત્યાં લઈ જાઓ। એ લાઈન બદલવા માટે 8 થી 10 દિવસ લાગે એવા છે, એટલે પાદરા નગરપાલિકા એમને બાંયધરી આપી છે કે 8 થી 10 દિવસમાં તમારા પાણીનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ